બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરામાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આ મુદ્દે ધાનેરાના સીમાવર્તી વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વાંછોલ સીમાના ગામડામાં ગ્રામજનો એકત્રિત થઈને સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે। સાથે વિરોધને પગલે ગ્રામજનોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું છે। ધાનેરાના વાંછોલ બોર્ડર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈને સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે। વાંછોલ બોર્ડરથી અંદાજિત 100 કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રસ્તો રોકી મોટી સંખ્યામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો છે, ત્યારે આ મુદ્દે ગ્રામજનોએ આ નિર્ણયને રદ કરવા માંગ કરી છે। સાથે જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમારો વિરોધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે। અહીંથી અમારે થરાદ પડે છે 100 કિલોમીટર અને પાલનપુર પડે છે 60 કિલોમીટર, અને અમારું સગા સંબંધી સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ, એટલે અમે સગાવાલામાં અમને અહીંયા પાલનપુરમાં જ રાખે। હવે અમારે પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠો જિલ્લો જોઈએ, અમારે થરાદમાં જવું નથી, અને અમારે બનાસકાંઠામાં ઓલરેડી બધી રીતે સુવિધા મળી રહેશે। અમારે એપીએમસી તો લાઈન મળી રહેશે, છોકરોને ભણવાનું મળી રહેશે, અને બધી રીતે એકદમ સરળ છે। અડધી રાતે આવવું તો પાલનપુરથી આવરાઈ જવરાય, અને આ બાજુ થરાદ જઈએ તો અમારે તો 2 દિવસે ત્યાંથી પાછું ના આવરાય, અને અમને બહુ હેરાન થઈએ અમે, રસ્તાના લીધે બહુ હેરાન થઈએ। અને પાલનપુરમાં અમારે છોકરા ભણે છે, અમારે કોલેજો ત્યાં આવી બધી રીતે એકદમ સારામાં સારું। અમારે થરાદમાં જવું નથી, અમારે બનાસકાંઠામાં રહેવું છે। અમારે બનાસકાંઠા એકદમ સરળ છે, અહીંયાથી સુવિધા મળે છે બધી બસની, બીજી તો છોકરાને ભણવાનું બીજું કમ્પ્લેટ। અમારે થરાદમાં જવું નથી, અને અમારે થરાદ દૂરીએ બાપલા વાછોલ આખી બધું બધો ગામમાં અને અમારે થરાદમાં જવું નથી।